બુધવારે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો। સિટી બસ ડ્રાઈવરે કેટલાક વાહનોને અડફેટે લેતા 4 લોકો કચડાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। જો કે આ ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા ડ્રાઈવર નશામાં હોવાનો આરોપ લગાવાયો હતો, જ્યારે બસમાં કોઈ ટેકનિકલ ખામીના પગલે અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપ થયા હતા। પરંતુ સમગ્ર મામલે ચોંકાવનારો ખુલાસો આરટીઓની પ્રાથમિક તપાસમાં થયો। આરટીઓની તપાસ પ્રમાણે સિટી બસમાં બ્રેક ફેલ નહોતી થઈ। સિટી બસમાં કોઈ જ ખામી ન હોવાની વિગતો સામે આવી રહી છે, જ્યારે મનપાએ 19 મહિના પૂર્વે જ બસ ખરીદી હતી। બસનો વીમો પણ ચાલુ હતો। બસમાં કોઈ પણ જાતની ખામી ન હતી। નોંધનીય છે કે એફએસએલ રિપોર્ટમાં વધુ વિગત બહાર આવી શકે છે। ગઈકાલે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે જે બસે અકસ્માત સર્જ્યો હતો અને ત્યારબાદ જે છે 4 લોકોના મૃત્યુ થયા હતા, ત્યારે આ બસને લઈને લોકોમાં પણ કંઈક આક્રોશ જોવા મળ્યો હતો। જે છે બીજી તરફ કહી શકાય કે લોકો દ્વારા પણ આ બસ ઉપર છે તે ક્યાંક પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ખાસ કરીને હું આપને અંદરના દૃશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતના આ બસ અને બ્રેક છે તે ફેલ હોવાનું જે છે આક્ષેપ થયા હતા। પણ જો કે આજે આરટીઓ વિભાગની જે પ્રાથમિક વિગતો તપાસમાં સામે આવી છે તેમાં સ્પષ્ટ રીતે આવ્યું છે કે બસની બ્રેક છે તે સંપૂર્ણ કામ કરતી હતી। જોઈ શકાય છે કે હજુ પણ બસની બ્રેક છે તે વર્કિંગ કન્ડિશનમાં છે, કમ્પ્લીટ છે આ બસ, એટલે કે કહી શકાય કે બ્રેકનો કોઈ સવાલ ઊભો નથી થતો। બીજી તરફ જે છે લોકોનો આક્રોશ જોઈ શકાય કે જે રીતના બસની અંદર લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, કેટલીક જગ્યાએ હજુ પથરા પણ પડેલા છે, તે પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે રીતના લોકોનો છે તે આક્રોશ જોવા મળ્યો હતો। ખાસ કરીને લોકો દ્વારા પણ બસમાં તોડફોડ કરવામાં આવી હતી, ત્યારે ટોળા વિરુદ્ધ પણ ક્યાંક ને ક્યાંક ગુનો દાખલ થયો છે। હાલ જે છે સમગ્ર મામલે પોલીસ દ્વારા છે તે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। આ બસ છે તે જે ડ્રાઇવિંગ કરતો હતો તે ડ્રાઈવર પર પણ લોકોનો આક્રોશ છે, સાથે તેની સામે પણ અનેક સવાલ છે। જો કે આ તમામ સવાલોના જવાબ પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો આ તરફ અકસ્માત સમયે બસમાં રાખવામાં આવેલ કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા। આ સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે સમગ્ર ઘટના બની હતી, કઈ રીતે ડ્રાઈવર દ્વારા બસ હંકારવામાં આવતા 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલરમાં રહેલા લોકો અડફેટે ચડ્યા હતા અને 4 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા। કાળમુખી સિટી બસ સંચાલકોની સામે આકરા એક્શન લેવા ગુલબાંગો પોકારનારા મનપા વહીવટી તંત્રએ કંપનીને માત્ર 2674નો દંડ આપી સંતોષ માની લીધો છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે એજન્સીનું સંચાલન મનપાના પૂર્વ આસિસ્ટન્ટ ઇજનેર જસ્મીન રાઠોડ અને ભાજપ અગ્રણી વિક્રમ ડાંગર નામની વ્યક્તિ સંભાળે છે। ત્યારે સવાલ એ થાય કે 4 નાગરિકોના જીવની કિંમત શું માત્ર 2674 રૂપિયા જ છે? સમગ્ર મામલે આકરા એક્શન લઈને દાખલો બેસાડવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે।